હવે જા આટલો વખત દેખાય દેખાય જુમત નજીક આવી લાય લે બદલે ફોન આપણે બદલે ચીડે બહુ જાડુ ફોન લાય બસ ફોન લાય આવી જે કુલોરી છે અમાર લાલ ચાલો બ્લોક તો જો ગાઈસ આ સાફ કરતા હતા અરે પારું કેવાય ચોમરેનું બચ્ચું હોય ખરચીતોનું બચ્ચું હોય ઓ દબાઈ દીધું અમને તો ખબર બસ આઈને ભાડ્યું હા તમે કહેતા હતા આ ના ગાડી હોત આ બધું જા ઓય હેરો આવી ગયું છો હા તો જો ગાઈસ બસ સાફ કરતા હતા અમે નો હોય તો આવી ગયું છે એ પૂજા આપી યા આ કોટા કોટા લઈ લીધું લઈ લ્યો કોટા ગંગા લાગી બીક નહીં લાગતી ચમ કોઈ ઉડીને હોય આબાનું એટલા પડ્યું આવડું એ ખન બચારું પણ બચાવ્યું તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો જો ગાઈસ અત્યારે આપણે સવારમાં ઉઠી જશે ચા નાસ્તો કરી લીધો છે આપણે અને જો ગાઈસ હોય તો મસ્ત સૂર્યોદય ઉગી જશે સૂરજ જુઓ જો તડકો નીકળે જો મજબૂત દેખાય છે ને હવે આપણે જઈએ છીએ નીચે હવે બધા જુઓ ગુડ મોર્નિંગ તો ગાઈસ સંભળાનું નહીં લાગતું હજુ ગુડ મોર્નિંગ કીધું ગુડ મોર્નિંગ સંભળાતું નહીં કીધું હું ના કુટવાનું ચાલુ હાલ લુગડો એવું જો તૂટી ના જાય લુગડા બટન બટન ટીસ ટીસ પર વગર નહીં બધો એટલે કુટું બટન વાળા ના કુટું મને ખબર પડે એવું ને અને કાતવાળી લાવ તાર સેટ કુટી નો આ ડાક પડ્યો રાતે મંચુરિયમ ખાધું ને તો જોયા તો મંચુરિયન ખવાય ખવાય જ તારે સેટુ રાખીને ખવાય ઓન રાખીને ખવાય આ સીટું પણ તમે પણ કપચી દે કોકનું એટલે જાતે મારું નહીં પડી કોકનું પડી ગયેલું હા ગુડ મોર્નિંગ જો ગાઈસ વિરમથી ઉઠી ગયા છીએ અને બ્રશ બ્રશ કરી હાથ પગ ધોઈ છીએ પાછા આ સ્કૂલ જવાનું નહીં જવાનું તો લગ્નમાં જવાનું આ તો જવાનું હો ના ચમ જોઈશ રાતે જવાનું રાતે પેલું મંગાવી દો સૂપ રાતે કે સૂપ લેતા વાગે જઈને તો કે મને તો ભૂખ લાગી હા હું તો એટલું બધું બગા ખાધું ભૂખ તો લાગે તો ખરા ને તો ગાઈસ હવે આપણે જઈએ છીએ અંદર ઘરના અંદર વિરમસિંહ હવે ચા પી લેશી અને જો ગાઈસ બધા કહેતા ઘર જેટલા આવ્યું તો જો ગાઈસ ઘર જો આટલા આવ્યું છે ત્રણ દિવાલ થઈ ગઈ રેડી ઉપર હવે પતરા નાખવામાં બાકી છે પતરા નાખી જ નહીં તો ચકાચક થઈ જાય ગુડ મોર્નિંગ પપ્પા જો ગાઈસ પપ્પાનો ફોન ચાલુ એટલે ગુડ મોર્નિંગ નહીં કહી પછી કહીએ આપણે ગુડ મોર્નિંગ સ્મિકાબેન ગુડ મોર્નિંગ નંદનબેન ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો કેવા લાગ્યા તારપુર ટાઈમ થઈ ગયો એવું જો ગાઈસ હોય તો રિયાવતી કરી દીધી છે અમારા પપ્પાએ તો દર્શન કરી લેજો સ્મિકાબેન ચા ગરમ કરો શું કરો દૂધ ગરમ કરો દૂધ પીવું પડે ફરજિયાત મમ્મી મારા દવા પીને પીવું પડે એનું કારણ શું મમ્મી દૂધ પીવું પડે કશું કામ કરે દવા પીને પાતળું થાય પાત્ર દવા જ નહીં હા હું ઘરે તો પાત્ર થઈ ગઈ ખબર નહીં એવું છે કોઈ અહીંથી જો અહીંથી 5 કિલોમીટર હેડીને જવાનું અને 5 કિલોમીટર હેડીને આવવાનું કેવું છે હા હું ગયા મમ્મી તા તો શરીર ઓછું થાય ને કે જીમ વધ્યું જીમ જીમ બધું જીમ ચમ એટલે જીમે બધું નહીં કશું નહીં ખાલી પગ મટી જાય ને હા. તો હું એવી હેડું તો પગે ના દુખ પણ આ તો પગ દુખી હેડવા જતો એવું બીજું કોઈ થતું નહીં હા હા એવું નહીં કે શરીર ભારે હેડી નાખું હેડી હાકું હા પણ આ ઘૂંટણ દુખવું બે બાકી શરીરનું કોઈ એવું નહીં હોય છે ખાલી શરીર વજનનું કોઈ નહીં હોય ખાલી વેચના જ દુઃખ ખાલી હેડવા જવું બહુ હેડું ને એવું નહીં કે મમ્મી જાડી લે નહીં હેડી એવું હા નહીં હેડી હાકું હા. પણ ઢેચણ પર દુખવા માંડ્યું અચ્છા એવું છે એમ નકે હેડી તો નાખું ફટાફટ હેડું તો પછી દુખાવા પડે બેસી જવું પડે એ વાત છે એટલે ઢેસણ દુખાવા થતો છે ને ઢેચણ દુખાય બીજું કોઈ થતું નહીં હા હા તો જો ગાઈસ અમારા સ્મિકાબેન તો પગે અત્યારે વહેલા શું કરો છો ગાડી તારામાં તો દવા લઈ મારા આપી હા અત્યારે વહેલા આવું તું કીધું કોવે કરી નહીં નાયા નહીં તમે તો નહીં નહીં હા નહીં ચાલ વહેલા નાહી એમ તો તો લઈ લે મારા ચેરી એવું તો જો ગાઈસ હોય તો વહેલા નાહી ધોઈને રેડી થઈ જશે અમારી કાં નાવાનું બાકી છે નાહીએ કીધું શાંતિથી નહીં લે 8 વાગી જા નાહીએ અરે જમવા નાવા જઈએ હેડ મેકો મને જઈએ તારપુર કોઈ કણ ના કોઈ કણ દૂધ પી લો મૂકો આવું તો જો ગાઈસ પપ્પા તો ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ
ફોન ચાલુ હતો એટલે ગુડ મોર્નિંગ કીધું મેં તમારા ફોન ચાલુ હતો એટલે મેં કીધું વર્તક કહું શું કરો એટલે દોડા લઈને હું ઢોકણું ખોલવું બટરનું લેડો ખોલો તાર તો જો ગાઈસ હોય તો અમારા વિરમસિંહની હાથ જવાનું એટલે અમારા મમ્મી થોડા ધમકાવી પહેલા હતા કારણ કે અરે આ સ્કૂલમાં ડાયરેક્ટ પૈસા લઈને જાય હોય થી ચલા લઈ આવી ને 50 રૂપિયા 50 રૂપિયા ચાલી 40 અને 50 થઈ ગયા અત્યારે મેલા જે ખૂટી પર પેલા કુલ બે સૂપ મંગાવ્યા હતા ને ઈજા કહ્યા કે પીધો આદુ બતા પછી સૂપ તો આદુ વાળો જ હોય ને તાર તીખું આદુ નાખે તીખું થાય જ ને ના ના મેં પૈસા લઈને મને ખોલ્યું હા રાતે ખાવા જાય ને હાથ ગાડું જાય આવાજ જાય તો કાઉન્ટર જઈને લખાય ને તમે કે મેં જોઈ તો ચીબા હતું ઈ એમ ચેક કરવું પડે કે જે જગ્યા પૂછવું પડે કે કાઉન્ટરમાં જો બેઠા છે રાતે જતા જમવા પણ ખબર નથી કાઉન્ટર ચીબા હતું ચોલ્લો લખવાનું ભૂલી જતી તમને મોકલી તો લખી આવ્યો તો શું ગયો અસ્કા અસ્કા આપણે લશ્કર લખી દેતો ને અસ્કા ન લખી દો રાતે રાતે ભૂલ ચીવા આ ખબર ગોરીલા ને બધા તો બધા વિયો મે વટલા આવું નહીં લા કોળી લો બહુ આવડા ઢબડો ગોરીલો હતો રાતે આ અસ્કા બીયો નથી તો પછી વાત જોઈ મોટા ખાતો તો એક જ દિન નીકળ્યો તો એવું પછી રોમ સીતા જે હાથ પકડીને હારતા હતા કોના ઈકન એના રોમ સીતા બીજા હતા ને બીજા ટબુડો બીજા દાન જેઠા જેઠાલાલ જેવા અને બીજા પર રખડતા ખબર મિકી માઉસ બે છે ગોરામાં આવ્યો તો ઈકણ હતા રાતે એ રાત તો 5-6 જેવા હતા રાતે પછી કે પેલું હતું કે પાણી સેવા વાળા તો હા પણ ત્યાં ઢોલકી વગાડતા હતા નકરી પછી ઓન કરી લઉં સીધી હતી નહીં હોલમાં હોલમાં એટલે બાર એટલે ના બા ખુલ્લા અંદર લેવો વળી અંદરનું જે હોલ કહેવાય એમ. ના ના બાર બધું બગીચા છે. ગ્રાઉન્ડમાં હતું બધું આ બાજુમાં ક્યાં બાજુ? આ ભાગમાં બે અને આ પગમાં જમણવાર હતો આ બાજુમાં જમણવાર. આ બાજુમાં તો જો ગાઈસ હવે આપણે મમ્મીને મૂકવા જઈએ છીએ હોય કોળી અમારા મંદિરે તો જો ગાઈસ તો બાઈક થઈ જશે આ બાઈક આ એક્ટિવા અમારા સચિનજીનું બાઈક છે રશ્મિકાને ઘેરથી આ જ હતા રે ઓમ બાઈક ના હોય ને ના હોય ને આજે હોય એટલે બધે પડે જાઓ આગળ એક્ટિવા પડી છે અમારા કાકાઈવાની સેમ એક્ટિવા પણ નંબર અલગ લખી આપણો નંબર એક જ છે એક્ટિવાનો અને બાઈકનો લે હાલો મમ્મી અમે તો તૈયાર થઈ ગયા ભૂજ જેવા ચલો કરી સવા આપણે જઈએ તો જો ગાઈસ હોય તો રશ્મિકાબેન નવા બેઠા હસકા સચિનજી ઉઠ્યા કે ના ઉઠ્યા ને ઉઠે ચમ તો જો ગાઈસ અમારા રશ્મિકાબેન ના ઘેરથી આવ્યા છે સચિનજી અહીંયાના રશ્મિકાના હસબન્ડ ને હસકા ટાપા પર ઊંઘે હતા હસકામાં જોડે તે મેં કીધું હારું કોણ ઊંઘી મેં કીધું વિડીયો મેં ઊંઘી હસકા મને તો ખબર જ નથી મેં કીધું વિડીયો રોજ ઊંઘાય એટલે મેં કીધું પાટવાઠી લોવા કઈ ઊંઘી એટલે મેં કીધું કોણ ઊંઘી છે આવું કીધું પાર્ટ એટલે પગ સાઈડમાં કર્યા એમ માથામાં પોડી પૂજાએ મારી ચમ એટલે એ આમ જતો ને એટલે એટલે પૂજા નથી ખબર તો સાથે તે એટલું પોડી નહીં આવતું હા તો એટલે વાંધો એવું તે પૂજા આમ તાકે કે પણ ઉઠ્યો એ તો ફરકે આશે કે હું વાગી મને માથા એવું એટલે ઉપર તરફ કહું ના ના રશ્મિ ગયા ઉઠાડે નેચર સચિનજીનો ફોન ચેક કરીએ કરે યાર इसका આવ ના હા પણ ફોન ચેક ના કરે તો ગાઈસ જો આજે આપણે જઈએ ઘરમાં હવે બધો કમ્પ્લીટ કરી હા શર્માઈ ગયા હા જાબે શું કરો માતાજી ખાવાનું મૂકું રોધાઈ ગયું ના રંધાઈ ચલો બતાવો તો ખરી ખાવાનું આવું સેવડુંગળી સેવ તો કોણે કાઢી નાખી દો તંસી જાઓ ઘેર બની નાખો હોવા આપણે પેલી આવે હા ને ઘેર બની નાખશું ને હા આ સક્કરિયા ચમ બાફે પા હા ખાવું હા હા સી તો કાંઈ જોવા એમનો હતો ના ખવાય તો કદી પૂછતા નહીં હા આમ કદી પૂછતા નહીં પૂછો એટલે હસી આ સેવ પડે હું ખાઈ જાઉં અરે આ ખાલી છે ના સર કોઈ નહીં કોડી હ તો પછી તમે મસ્તા માથા લેખા આ ગુલાબ આ રાતે પેલા કે ચોર હતા ચોર હતા ચોર હતા આરીથી લીધા હતા તે ચોર એ ચોર કે ચોર કે બે ચોર કે એ બાર ને બેઠો તો ગાડી આવ હા માતાના એ પૂછી દો એ બે તાકે તો અને ઓળખી તો લીધું તો જો કોઈ બોલે ને તો આપણે જે ચોરેલા ના કે ચોરેલા ક્યાં કહેવાય સોનામાં બીજા ના લઈને આવતા એને ચોરી ગયા
હા તો રાતે તો માટલો મેલી દીધો ચલો મૂકી દો. હા, એ ખાલી એ ચોર time કહેવાય. નહીં. પૂજાબેન, ખાલી જ ખીજા હા બેટા તો તને હાથમાં ચો રાખી બે ખીજા તો મૂકું જ ના મૂકું? પહેન્યો કર્યું લઈને ગાલી દામ ખીજામ ના નાખતો તો તાને તો પછી આખા વરઘોડામાં લઈને નાખ્યું. બા ગુલાબ જેવું બધું કરી શરમી ગયું. અસલી છે હો. અને એ લાગતો નકલી લાગે આ તો બધા આ ગુલબી બતાવજે અસલી છે. તો ભૂખ લાગી ખાવું હોય ને મારે તો હાલ નહીં હજુ તો કામ કરવાનું બાકી જો તા કોમ કરતા અમે તો ખાઈ લઈએ રસ નહીં તમારે હારું ના મારે તો બેસવાની ભાખરીનું ખાવાનું. તો ગાઈસ જો આટલા હા પાયો કો આયો સાહેલ કળસી તું આવ્યું ચો હા બને તું બ્લોક બને ખાલી ચો હા એ બ્લો હાથ હાથ કળસી તું લાઈન કે સાફ કરતા હતા આ રહ્યું જો ગાઈસ સાફ કરતા ને આવી જો સોયલે પૂજાએ બતાય દેખા જુમત પછી કાકી લાય લે બદલે ફોન આપણે બદલે ચીડે બહુ જાડું ફોન લાય બસ ફોન લાય હવે જે કુલર છે બોલો ચાલો બોલો ના જીવ કાઢા હું લે આખરે મને જવા દે ચાલ બાપા તો જો ગાઈસ આ સાફ કરતા હતા અરે પારું કેવાય ચોમરેનું બચ્ચું હોય ખરચીતરનું બચ્ચું હોય ઓ દબાઈ દીધું અમને તો ખબર બસ આઈને ભાડ્યું હા એવું તો મોટું બધું આવે આ તમે કહેતા હતા આ ના ગાડ્યું હોત આ બધું તારે તો ગાઈસ બધી માથે મને ખબર કોમેન્ટ કરજો અને શું કહેવાય ઓરિજિનલ નામ અમને તો ખબર નહીં અજગર આતો એ ના હા? એ અજગર એ નોરિયો ખાડા કરે તો જો ગાઈસ બધા આવ્યા છે રશ્મિકાના વિરેન્દ્ર જોવા પછી સાહિલ ભાડી ગયો અમારમાં મોટું હશે એવું કહેવાય પાછું નેનું બચ્ચું હા પેલા બધા મજા ખાવા હમ. કોમેડી કરાય કોમેડી કરવા રાતી આ તો અક્ષરનું બચ્ચું હોય. હા અજગર નું બચ્ચું તો જો ગાઈસ ઓય હેરો આવી ગયું છો થોડું ને એનું હોય અજગર હા? થોડું ને એનું હોય તો જો ગાઈસ બધું સાફ કરતા હતા અમે નો હોય તો આવી ગયું એ પૂજા પીવા ના આ કોટા કોટા લઈ લીધું છે લઈ લઈએ કોટા જલ્દી રાખજો બીક નહીં લાગતી ચમ એવું કોઈ ઉડીને હોય આવવાનું એટલો પડ્યું આવડું એ ખન બચાવ બચાવું પણ બચાવી હા કોઈ ખાઈ ગયેલું ઉંદેરામાં બચ્ચું બચ્ચા હા મૂક્યા વાત લો કેટલું બધું નહીં આકડું મોઢું ગળું કરે પેલી બાજુ નાખી જો આટલે બાજુ ગળા હમ તમે દબાઈ તું દબાઈ દબાઈ ગયું તો પથ્થરમાં દબાયેલું હતું જ પકડવા જવાનું પછી પથ્થરમાં દબાયેલું હતું જ પપ્પા તમે હજુ આગળ નાખ્યા હજુ પાવ હા એ હશે મોટો હશે એ તો એક હતું ખબર એક વાર હું સીડી પર બેઠી હતી ને ઠેક સીડી પર નતું ચડ્યું ચડી તો આ તો આ બધો હેઠળ તો ચટલો જોડો હશે મારી વાતો બધી હમ આ બધું આજે બધું પડી ગયું કોઈ મારે એટલે હું તને કહેતો કે સાફ કરવાનું કહેતો સાફ કરો ને તો સારું બધું આ પર રોજ નીકળવાનું હોય એટલે સાફ બધું સાફ કરી દઈએ સાફ રાખવું પડે એટલે મેં તને કીધું કે રજા પાડો સાફ કરી લઈએ તો જો ગાઈસ આપણે તો નહીં જોઈ રેડી થઈ ગયા લગભગ 4:30 જેવું થઈ ગયું હા તારે કોમ પટી જવું અને આપણે ખાઈ પીને હોઈ જતા હું કે વિરમ હે હજી વિરમ મેં કપડાં બદલે નહીં વિરમ અને જો ગાઈસ બધું ચોખ્ખું થઈ ગયું જો ફરીથી એ બધું બોધી છે પપ્પા નવા સાથે નવું બધું બોધી છે જુઓ હા ઝાડ કપ્પા ને તો પણ એ જો તો કામકાજ ચાલુ છે રશ્મિકાને બધા બેઠા છે પૂજાને ઘરનું કામ કરીને પૂજા હે એટલે તો ગાઈસ તો બધું સાફ આ બધું કામકાજ કરી દીધું ખાઈ સાફ કરવા રહી જઈએ એટલે માં જો રશ્મિકા બેન કામકાજ કરી હમણાં ચાલુ કર્યું હા હવે ગયા છે નંગી જાય એમ કે થાક લાગ્યો રશ્મિકા બેન આ ભાગીને ગયા હતી કોટા જો કોટાવાળું કશું ના હોય ભગાયો હાથમાં કે ગઈ આ વિશું કે ભાગ્યા આ વિશું ભાગ્યા લે હા તો આપણે એવું ત્યાં જોર આપણે જોરીએ ઢોર કામ ના કરા ના જોર થાય ખરી હા તો પણ તું કોમ કરી ત્યાં શું આવી તો ગઈ જો બધું કામ થઈ ગયું સવારે મથા હતા હવે થઈ ગયું ચલો વાગે વિશ્વ તાર 4 વાગે ને 4:30 જેવું થયું દાંતે પેલા કામ પડ્યું છોટા રહ્યું તો કઈ સૌ ઘરમાં જઈએ આપણે પૂજા આપીશું કામકાજ કરી હા દરવાજો બંધ ગાઈશું બંધ કરી નાખો તો ગાઈ જો
આટલા આપણા વરઘોણી હતી એ વરઘોણી આપણા બધા છોકરાઓ લબડી લબડીને પાર નાખી હતી. આટલા પાણી આવતું એટલે નેક કરી ગયા દરવાજો નાખવાનો હોય એટલે આટલી જગ્યા હવે. તો ગાઈસ જો આપણે પ્રિન્ટર લાવ્યા હતા, પ્રિન્ટરમાં આપણે આ પ્રિન્ટ કાઢી. તો જો ગાઈસ આપણે આ પ્રિન્ટ સાપી છે. ચમ સાપીનું કારણ તમને કહી દઉં કે જે અમે જે જગ્યા પર રહીએ છીએ અને જે ગામમાં રહીએ છીએ એ ગામમાં અમુક જગ્યાએ કોઈને ખબર નહીં કે હું પ્રિન્ટર લાવવાનું હું સ્ટુડિયોનું કરું છું. એટલે આપણે જાહેરાત માટે આ ગાડી છે પ્રિન્ટ સ્પેશિયલ, અને આપણે ડબલ ગમ લગાવીને પાછળ દિવાલ ઉપર લગાવી દેવાની. તું લગાવી જવા જાય ને હવે હું જાય હા અમુક જગ્યાએ લગાવી દેવાની. હા, એટલે અમુક જગ્યાએ જે દેખાય લગાવવાની એટલે મને કોઈ ખબર પડે કે આ જાહેરાત કરવા માટે. ઓકે એટલે કોઈના ઝેરોક્સ બીજી કોઈ કોપી બીજી કટ આવી આવી જાય બરોબર. તો હમણાં વિરમસિંહને મોકલીએ છીએ. વિરમસિંહને આપણા સાહિલના ડબલ ગમ પટ્ટી લઈને લગાવી દેવાની તમારે બરાબર. દિવાલે ઊંચું લગાવજો એટલે હું કહું છોકરા તોડીને નથી પાછા. છોકરા પાસે તમારે જે વાસી તો થોડી ખેંચી લેવી એટલે સાહિલને કે થોડી ઊંચી લગાવવાની અને દેખાય એવી લગાવવાની તમારે. હા બરોબર. હમણાં જો થોડી લગાવી આવો. રશ્મિકાબેન જઈએ આ કંટાળીને આવ્યા જો બધું કામકાજ કરી પેલા પોતે હા ઓકે સર મારો ખાણું પ્રિય ये है ये से निकलो इसका તો ગંદાતી हां गंदा तो कहीं तो ना गंदा दी पीली आवे ने एक वाटी एकला એ આવે તમાર તો એવું બી છે ગંદાઈ એટલે ખાના આવે રે પણ આવા એ આવે ને હા કોસ્કી કો ના કોસકે નહીં આપણો ગંદાતી કહેવાય. ઝાડ આવે ઝાડ એવું ગંદાતી એ કહે ને આખો વેલો છે મોટો થાય ગોળ ગોળ હોય. પેલો આવું ગુલાબ આવે ગુલાબ આવે ગોળ ગુલાબ થાય ગોળ ગોળ ગુલાબ આવે ગોળ અલગ અલગ આવે. અંદર જોબલી હોય કે હા પીડું હોય પીળું એવું હોય ને તો આવડો પણ કા જણાવવા કાકી જાય છે કોણ હા. લીલું પેલી રીવા પડી અમારી મમ્મી તો નોકરીથી ઘેર આવી છે અને ફોનમાં પાછા બોલતા કે ચોકન હાપ આવ્યો ચોકન હાપ આવ્યો. જોયો તો બ્લોગ જોયો તો ઇન્સ્ટામાં આ તો આવડું ચકડું હતું બૂમ છે ત્યારે ચેવું હતું ખબર એ રહ્યું કાંઈ મરી જવાય. હવે તો પેલો હોય હતું ગંફોડો ભંફોડ તો કઈ આપણું કઈ કહેવાય ઓ પેલું ના કોઈ બીજું કોઈ કહેવાય એટલે મરી જવાય ખાય બધા કોમેન્ટો આવી હતી કે આના કે સેટું રહેવું સારું હા તે તો આજુ પણ ના લખાય ના દેવું આખું નાખી દીધું પપ્પાએ ના મારી નતું ડાયરેક્ટ પેલું કરી દીધું. જો કહીશ હોય તમારા રશ્મિકાબેન શું બનાવ્યું ખાધું કોક શાક હતું હા શાક ખાધી એટલે જો કઈ ખીચડી બને છે અમારે તો અને હોય તો પૂજાને વાત કરી છે જો હાલ નીકળી હું જમતા એક ના 6 બજે બરાબર. લાકડો તો લા જોઈ તો જો ગઈશ હોય તો તમે લાકડા જાવ સાયકલ ના તું 10 રૂપિયા મરચા લઈ માં કડકા જતી પેલા બાપા ચાલીએ તા કોણ અચ્છા આ કોઈ કરેલું છે ગોલ નહીં કરેલું એસકા આરી ગોલ આ ખોતરી છે આવું ના, ના, હવે પેલું કરી છે ખોતરી ને નેનું બટાકું હોય ને નેનું બટાકું એટલે પહેલથી પેલું કરી દીધેલું હોય કોકે ગા કર્યું એવું છે. પૂજાબી જેવું લો આ દિલ અડધું ચાલ. પણ નેચાનું થોડુંક શેપ જતો રહ્યો પણ અડધું આ કોકે પહેલા ગોપલી કરેલી હોય એ પૂજાબી જેવું મૂઠું જો એ જો કોખવાળું પ્રાણી આર્યું એ કોખવાળું પ્રાણી હા આ એ કોખવાળું આ પ્રાણી શ્યામ પૂજાબી જેવું લાગે કોણ જેવું વાત સાચી છે પૂજા જેવું લાગે છે એમ. લેવડો જલ્દી કરો ફટાફટ કામકાજ કરો તમે બોલું જ નહીં તો કશો વાંધો નહીં ના બોલવું તો કહો તમે શું કહેવું છે તમે ટેન્શન લઈને કાને દીને કાને હિંમત કયો દેતા નહીં ના હોય તો હું કશું વધુ જ નહીં તમારે જો કઈ છે તો બધા ગરમી જેવી કરી બધા રામસિંહના બિવરાવાની વાતો કરી છે પણ ચકલા કોઈ દી બાજ ના બને તો અમે જે બરોબર ચકલાઈ પડી ગયા પણ તમે તો ઊભા કરવા નહીં આવો કાંઠી જેવી ઓડા હા તમે ઊભા કરવા નહીં આવો બરોબર તમે ડીજે સલાહની નહીં સપોર્ટની જરૂર છે હા જોયા તો સલાહની નહીં સપોર્ટની જરૂર છે હું કેવું છે બેન શિયાની જરૂર સપોર્ટની જરૂર નહીં તમ અમાર શીરો એટલે આખે ઉભો થઈ જઈશું કોણ આવશે શીરો બનાવશે